રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે વોર્ડ નંબર 9ના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। સ્થાનિકોએ થાળી વગાડીને તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। અહીં વર્ષોથી રસ્તા અને ગંદકીની સમસ્યા છે જેનું નિરાકરણ આવતું નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે કોર્પોરેશન સમયસર વેરો ઉઘરાવે છે પરંતુ સુવિધા આપવામાં નિષ્ફળ છે। જ્યારે કોર્પોરેટરો આ વિસ્તારમાં કલેક્ટર હેઠળ આવતો હોવાનું કહીને જવાબદારીમાંથી છટકી રહ્યા છે। ચૂંટણી ટાણે જ સ્થાનિકો આ નારાજગી તંત્ર માટે ચિંતાનો વિષય બની ગઈ છે। છેલ્લા 10 વર્ષથી હું અહીંયા રહું છું। અમે લોકોએ પ્રાથમિક સુવિધાની માંગ કરી છે કોર્પોરેટર અને કલેક્ટરશ્રીને, પણ એ સુવિધાઓ પણ અમને પ્રોવાઈડ કરવામાં આવી નથી। દર 5 વર્ષે ખાલી પોતાનું મોઢું બતાડે કે અમને વોટ આપજો। કઈ રીતે અમે વોટ આપીએ? અમને લોકોને અમારી પ્રાથમિક સુવિધાઓ પણ અહીંયા નથી મળતી। અહીંયા કચરો છે, નથી ગટરની સુવિધા, નથી લાઇટની સુવિધા। આ માસીના હસબન્ડ અહીંયા થોડાક દિવસ પહેલાં આવતા હતા ત્યારે પડી ગયા છે। એ લોકોને કેટલી વખત અમે લોકોએ હાથ જોડીને આજીજી કરવા છતાં પણ અમને આ વસ્તુનો ઉકેલ આવતો નથી। હા, અને આનું કારણ શું હોઈ શકે કે કોઈ અમારામાં ધ્યાન જ નથી દેતું। અમે લોકો પણ બધા વેરા ને બધું ટોટલી ભરીએ જ છીએ અને રેગ્યુલર બધા છીએ। પાણી પણ ચોમાસામાં ખૂબ જ ઘરમાં ઘૂસી જાય છે। તો આ બધી બાબતોનું સોલ્યુશન લાવવા માટે સરકારશ્રીને અમે અપીલ કરીએ છીએ કે અમારી સામું કંઈક જોવો અને અમારા વિશે પણ કંઈક વિચારો। અમે પણ દેશના નાગરિક છીએ। લોકશાહી છે એનો મતલબ શું છે?